હેલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે દાડમને કઈ રીતે ઇઝીલી એનું પાણી બી ના નીકળી જાય રીતે કઈ રીતે કટ કરી શકીએ તે આપણે જોઈશું। જો આ ઉપરનો ભાગ હોય છે ને આ રીતના ઇઝીલી ગોળ રાઉન્ડમાં આપણે પહેલાં એને થોડું વધારે કટ કરી લેશું। પછી આ વ્હાઈટ પાર્ટ હોય છે એની ઉપર એક્ઝેક્ટ આપણે એને ચાકુથી કટ લગાવીશું। એટલે આ રીતના ચારેય સાઈડે વ્હાઈટ પાર્ટની ઉપર જ લેવાનું, એટલે દાણું નહીં તૂટે અને અંદરથી પાણી બી એનું નહીં નીકળી જાય। બસ જો આ રીતના ચારેય સાઈડથી આપણે પહેલાં કટ લગાવી લેશું। કટ વાગી જાય પછી આપણે ચારે સાઈડથી એને ખોલી લેશું। આ રીતે એ ઇઝીલી ખુલી જશે અને વ્હાઈટ પાર્ટ તરત જ અંદરથી અલગ થઈ જશે। આ રીતના જો અલગ થઈ જશે પાર્ટ, એટલે આપણને એ કાઢવામાં બી ઇઝી રહેશે। બાકી આમ તમે ઇઝીલી જો એમ કટ નહીં મારો તો એ બધું અંદરથી આપણે વીણતા નહીં ફાવે વ્હાઈટ પાર્ટને કાઢતા। જો આ રીતના ખુલી ગયું છે। હવે આપણે એના દાણા અલગ કરી લેશું। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કઈ સિટીમાંથી તમે વિડીયો જોવો છો તે પણ મને જણાવજો। થેન્ક